બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ગોધાવટા ગામ નજીક કોઝવેમાં પાણીના પ્રવાહમાં કાર તણાઈ. કારમાં 7 લોકો સવાર હતા, તેમાંથી 4 લોકોનો આબાદ બચાવ. 2 મૃતદેહ મળી આવ્યા. એક સાધુની શોધખોળ ચાલુ છે. રાણપુર તાલુકાના ગોધાવટા ગામ નજીક કોઝવેના ધસમસતા પાણીના પ્રવાહમાં અર્ટિકા કાર તણાઈ હતી. કારમાં 7 લોકો સવાર હતા. બાપ્સ સંપ્રદાયના સાધુ અને હરિભક્તો કારમાં હતા, જેમાંથી 4 લોકોનો આબાદ બચાવ થયો છે. 2 લોકોના મૃતદેહ મળી આવ્યા છે અને એક સાધુ ગુમ છે, તેઓની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. 2 મૃતકોમાં પંડ્યા કૃષ્કાંતભાઈ ઉંમર 75મી 80, કાછિયા પ્રબુદ્ધ દિવ્યેશભાઈ 9 વર્ષ છે. જ્યારે લાપતા થયેલ શાંતચરિત સ્વામી 35 વર્ષ આશરે, તેઓની એનડીઆરએફની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે અને રાણપુર તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓ અને બરવાળા પ્રાંત અધિકારી તેમજ બાપ્સ સંપ્રદાયના સંતો સ્થળ પર હાજર છે. વધુ મળતી વિગતો મુજબ આ સંતો અને હરિભક્તો બોચાસણથી સાળંગપુર જતી વખતે ગોધાવતા નજીક કોઝવેમાં ઘટના બની છે. વિપુલ લુહાર, ન્યૂઝ 14 રાણપુર.